સુરતમાં અનેક રત્ન કલાકારોને અઠવાડિયા માટે, મહિના માટે કે 2 મહિના માટે છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોઈની પાસે ડિગ્રી નથી, કોઈની પાસે બીજો ધંધો નથી કે કોઈના બાળકો સ્કૂલ નથી જઈ શકે એમ, તો કોઈને બાળકોની ફી ભરી શકે એમ નથી. તો આ તમામની વચ્ચે, આ મંદિરના મહાયુદ્ધની વચ્ચે સુરતના રત્ન કલાકારો, સુરતના યોદ્ધાઓ લડી રહ્યા છે. તો આવો હું તમને આ યોદ્ધાઓ સાથે મુલાકાત કરાવું. બટેકા ભૂંગળા છે, ચીઝ પાપડી છે, આવું નવું બધું ચાલુ કર્યું છે. કેટલા સમયથી ચાલુ કર્યું તમે? આપણે મને 2-3 મહિના થઈ શ્રીને તો આમાં હું અમારી જેવા કેટલાય બેરોજગાર છે. બરાબર, હારી હારી હીરાની કંપનીઓને જો આવા નિર્ણય લેવા પડતા હોય છોકરાને કાઢીને, તો એની તકલીફ તો કંઈક થતી છે ને. પોતે ઊભું કરેલું હોય, કોઈને કાઢવાની ઈચ્છા ન હોય, હવે એની કંઈક મજબૂરી આવતી છે. એમ સરકાર જો આમાં કાંઈ ધ્યાન દે ને એકાબીજાને નિરાતે ધંધા કરવા દે તોય ઘણું. જો ભાઈ ધંધો તો કરવો જ પડશે કાંઈક ને કાંઈક. બરાબર, લૂંટફાટ ચોરી તો નથી કરાતું કાનૂની મુજબ. બરાબર, એટલે ગમે ધંધો કર્યા વગર છૂટતો નથી. અને પહેલા શું કરતા હતા? હીરામાં હતા. તો કેમ અચાનક આ બિઝનેસ ચાલુ કર્યો? બંદી આવી ગઈ છે ને. ઓકે, એટલે હીરામાં મંદી આવી એટલે કારખાનામાંથી છૂટા કરી દીધા છે. હા, ને આમે બોલાવે તો 9 વાગે બોલાવે, 5 વાગે છૂટા, એમાં કંઈ કામ નથી થતું. બરાબર, 6-7 હજારનું કામ થાય. બરાબર. તમારા જેવા કેટલા રત્ન કલાકારોને છૂટા કર્યા છે? રાજા છે. બરાબર. અહીંયા તમે આ એરિયા પસંદ કર્યો છે, અહીંયા કોઈ તકલીફ તમને અહીંયા? હા, મ્યુનિસિપાલિટી વાળાને શું હેરાન કરે છે મ્યુનિસિપાલિટી? લઈ જાય, ધમકી આપે, લઈ જાય. બરાબર છે. કોણ, મતલબ કઈ પોસ્ટ ઉપર હતા હીરામાં? 3D મેચમાં હતો, બંડેજ નાખા તમે. બરાબર છે. એટલે કે એસી વાળા કેબિનમાંથી નીકળી અને આ અત્યારે બિઝનેસ કરો છો, તો કેવું લાગી રહ્યું છે અનુભવ તમારો? કંઈક અનુભવ તો થતો હશે ને કે આ નવું છે, ગમે છે, નથી ગમતું, તો પછી કેવું લાગે? સ્ટ્રગલ કઈ રીતનું છે? કરવું તો પડે, પછી એમાં તો કાંઈ બોલું નથી. તમારા જેવા ઘણા બધા રત્ન કલાકારોને છૂટા કર્યા છે, તો એમની માટે તમે કંઈ કહેવા માંગો છો? કે કોઈ સુસાઇડ કરે છે, કોઈ હિંમત હારી જાય છે, કોઈ ગામડે જતા રહે છે? કરી લેવો જોઈએ, નાનો મોટો બિઝનેસ કરી લેવો જોઈએ.